બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે યોજાયેલા ગુજરાતના સૌથી મોટા અશ્વ મેળામાં પંજાબના લુધિયાણાથી આવેલો આ અશ્વ રહ્યો આકર્ષણનું કેન્દ્ર. મારવાડી નસ્લનો સફેદ રંગનો આ ઘોડો અલબક્ષ અશ્વમેળામાં વિવિધ પ્રતિયોગિતામાં ભાગ લીધો, જે સ્ટેલિન હોર્સની સુંદરતાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. અલબક્ષ અશ્વ સુંદરતામાં પ્રથમ ક્રમે આવતા અશ્વપ્રેમીઓએ તેના પર 100 અને 500 રૂપિયાની નોટો ફૂલોની જેમ ઉડાવી હતી. આ ઘોડાના માલિકના કહેવા પ્રમાણે આ અશ્વની અંદાજિત કિંમત 15 કરોડથી વધુ આંકવામાં આવી છે. માલિક પાસે આ અશ્વને ખરીદવામાં આનાથી પણ વધુ રૂપિयानी ऑफर કરવામાં આવી હતી, પણ માલિકે તેને ઠુકરાવી દીધી. हमारा घोड़ा 5 तारीख को आ गया था और हमने यहाँ के आके जसड़ा में पूरा एंजॉय किया. हमने पहले अपनी अश्व खलीफा घोड़ी जो कि काले कांटे की है उसे शो में लगाया, वो फर्स्ट आई है कल. अलबख्श की कीमत हम डिस्क्लोज नहीं कर सकते, पर इस पे बहुत ज़्यादा ही पैसा लगता है जिसकी कोई हिसाब ही नहीं है कोई. जी ये सच है, इससे ज़्यादा भी ऑफर आता है. જસરા ગામે છેલ્લા 13 વર્ષથી અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. 5 દિવસીય મેળામાં 1000થી વધુ અશ્વોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં મારવાડી અને કાઠિયાવાડી નસલ સહિત અનેક નસલોના અશ્વોએ ભાગ લીધો. અશ્વ શો જમ્પિંગ, અશ્વ બેરલ રેસ, અશ્વ મટકી ફોડ સ્પર્ધા, અશ્વ હેક રાઇડિંગ, માદરી ચાલ, રેવાડ ચાલ, અશ્વનાચ સહિતની વિવિધ સ્પર્ધા યોજાઈ, જેમાં પોલીસ દળના અશ્વોએ પણ ભાગ લીધો. અશ્વોના વિવિધ કરતબો અને વિશિષ્ટતા જોવા માટે દેશભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા. લોકો અશ્વના કરતબો જોઈ આશ્ચર્ય પામ્યા હતા. અશ્વ સ્પર્ધાઓમાં વિજેતા બનનાર અશ્વના માલિકોને રોકડ રકમ સહિત બાઇક પણ ઇનામ આપવામાં આવ્યું હતું. આ મેળાની અંદર પ્રતિયોગિતામાં ભાગ લીધેલો, એમાં સરસ મજાનું 10 પેકિંગ અને ટ્રિપલ 10 પેકિંગ જમ્પની ઇવેન્ટમાં સારો એવો ભાગ લીધેલો છે અને સરસ એવું મનોરંજન પૂરું પાડેલું છે. મહેસાણા માઉન્ટેડ શાખા એટલે અને પાલનપુર માઉન્ટેડ શાખા ઘોડેસવાર તરીકે અહીંયા આવેલ હતા. જસરા મેળાના અંદર અહીંયા રાષ્ટ્રીય કક્ષાનો મેળો જામે છે. એમાં માઉન્ટેડ શાખા પાલનપુર જિલ્લો અને મહેસાણા જિલ્લામાંથી અહીંયા આપણે પ્રદર્શન કરવા માટે આવે છે. અને એના અંદર જમ્પ, 10 પેકિંગ, ટ્રિપલ 10 પેકિંગ, ટીમ 10 પેકિંગનું કરતબો બતાવીએ છીએ આપણે અહીંયા, અને પબ્લિકનું મનોરંજન પણ પૂરું પાડીએ છીએ. આધુનિક જમાનામાં વિસરાતી જતી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા માટે આ અશ્વમેળો આ વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે. જસરા જેવા નાનકડા ગામમાં 2012થી શરૂ કરવામાં આવેલો આ અશ્વમેળો હવે ગુજરાતનો સૌથી મોટો અશ્વમેળો બની ગયો છે અને નેશનલ ફલક પર અનોખી ઓળખ ઊભી કરી ચૂક્યો છે, અને આયોજકો તેને વિશ્વ ફલક પર પ્રસિદ્ધ કરવા માંગે છે. રેવાડ, પાટીદોડ, 40 કિલોમીટરની એન્ડ્યુરન્સ, નાચ, બેરલ રેસ ઇત્યાદિ હરીફાઈઓની સાથે કાઠિયાવાડી નસલ, સિંધી નસલ અને સૌથી અગત્યની સૌથી વધારે જેમાં પાર્ટિસિપેશન છે એવી મારવાડી નસલની સુંદરતાની હરીફાઈ થઈ છે. આજે 10-10, 15-15 કરોડની એક ઘોડાઓ આ જસરાના મેદાનમાં ઉમટી પડ્યા છે અને એમણે અહીંયા પાર્ટિસિપેટ કરીને ભાગ લીધો છે. વિજેતાઓને અભિનંદન આપું છું. આજે જે આવેલ હતા સ્ટેલિયન હોર્સ મારવાડી નસ્લના ઘોડા, એમાં પંજાબથી આવેલો એક અલબક્ષ નામનો જે અશ્વ હતો, જે અશ્વ એમ કહેવાય છે કે એની 15 કરોડની તો ઓફર થઈ, પણ પાર્ટીએ એની કિંમત કરેલી નથી, એટલે જે કિંમત ન આંકી શકે એવો ઘોડો અહીંયા હતો અને એને પ્રથમ ક્રમે વિજેતા થયેલો છે. અહીંયા પ્રથમ ક્રમે આવેલા અશ્વને ઇનામ 51,000 રૂપિયા ઇનામ, રોકડ પુરસ્કાર. લોકોમાં દર વર્ષે અશ્વઘોડાનું અનોખું આકર્ષણ હોય છે. અશ્વ દોડના કારણે આ વિસ્તારના ઘોડાઓની હણહણાટીથી વાતાવરણ ગુંજી ઉઠે છે, ત્યારે લોકો આ અશ્વમેળામાં વિવિધ રમતો જોઈ મંત્રમુગ્ધ બની જાય છે.